રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર કે.એલ.એન. રાવે કાફલો છોડી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી. રાણીપ નિવાસ સ્થાનેથી પોલીસ ભવન પહોંચવા ડીજીપીએ પબ્લિક ટ્રાન્સપોર્ટ પસંદ કર્યો. ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર કે.એલ.એન. રાવ કે જેમણે સામાન્ય નાગરિકની જેમ મેટ્રોમાં સવારી કરી. ઇંધણની કટોકટી વચ્ચે ડીજીપીની જનતાને માસ ટ્રાન્સપોર્ટેશન વાપરવાની અપીલ છે. વીટીવી ન્યૂઝની સાથે ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર કે.એલ.એન. રાવે ખાસ વાતચીત પણ કરી. ગુજરાતના ડીજીપી દ્વારા આજે ખાસ કોટેશ્વર જે મેટ્રો સ્ટેશન છે તેની મુલાકાત લીધી હતી. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને એક અપીલ કરવામાં આવી હતી. સર, ખાસ તો મુલાકાત લીધી છે નિવાસ સ્થાનને લઈને, શું અપીલ છે? અમદાવાદના જે નાગરિકજનો છે એમને એ અપીલ છે કે વધુમાં વધુ એ મેટ્રો સેવાનો ઉપયોગ મળે. ખાસ કરીને જે અધિકારી કર્મચારીઓ છે એને જ્યાં ઇંધણ બચાવી શકતા હોય તો એ મુસાફરી લઈને બચાવી શકે છે. અને બીજો એક મુદ્દો એ હતો કે અમારા પોલીસ દળ જે અહીંયા તૈનાત છે એ લોકોને સમીક્ષા પણ કરવાની છે, એના લોકોને વાર્તાલાપ કરવાના હતી. એમને કામથી વાકેફ થયો છે અને મેટ્રો સ્ટેશનના જે સાફ સુથરા એ છે હું પ્રભાવિત થયો છું અને સુખદ અનુભવ છે. સર, ખાસ તો કેટલું ઈંધણ બચ્યું છે? તમે વાત કરી કે એક મહિનાની અંદર આપણે ઈંધણ બચાવવા માટેનું અને જે ખર્ચ થતો હતો લગભગ 40 કરોડ જેટલા થાય છે પર મંથ પોલીસ વિભાગમાં. અમને 5% પણ અમને બચાવશો તો 2-3 કરોડ અમને બચાવી શકે છે. થેન્ક યુ. ખાસ તો ડીજીપી આપણી સાથે હતા અને જે પ્રકારે ઈંધણ બચાવવાની જે અપીલ હતી અને એક મહિનાની અંદર જે ઈંધણ બચાવ્યું છે અને ખાસ તો લોકોને એક અપીલ કરી છે કે જે લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને જે પરિસ્થિતિ દેશની છે તેમાં પણ એક જવાબદારી નિભાવે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ઉનાળુ વેકેશનમાં બાળકો મોબાઈલના ઉપયોગને ઓછો કરી આઉટડોર રમતગમતની મજા માણે એ હેતુથી અમદાવાદમાં પોલીસ દ્વારા સમર કેમ્પનું આયોજન કરાયું છે. પોલીસ વિભાગના કર્મચારીઓના બાળકો માટે શહેરમાં 12 જેટલા સ્થળો પર સમર કેમ્પનું આયોજન કરાયું, જેમાં બાળકોને જુદી જુદી કલાઓ, રમત રમાડવામાં આવે છે અને બાળકોમાં આત્મવિશ્વાસમાં વધારો થાય. શહેરના પોલીસ કમિશનર જીએસ મલિકે બાળકો માટે આયોજિત સમર કેમ્પનું નિરીક્ષણ કર્યું અને પોલીસ કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરી હતી. આપણે અહીંયા અમદાવાદ શહેરમાં આ ત્રીજા વર્ષે સમર કેમ્પના આયોજન કુલ 12 જગ્યાઓ પોલીસ લાઇન્સમાં કરવામાં આવી રહ્યો છે. અહીંયા ઈસનપુર અને દાણી લીમડા બે જે લાઈનો છે એના બાળકો અહીંયા છે. લગભગ 100 જેટલા બાળકો છે. જે સમર કેમ્પનો મેઇન હેતુ એ છે કે જે બાળકો જે રજા દરમિયાન જે સમર વેકેશન હોય છે એમાં જુદી જુદી એક્ટિવિટી શીખે. નહીં તો આ તમે જુઓ તો ઘરે બેસીને બધા મોબાઈલ પર આજકાલ લાગી રહ્યા છે, વોટ્સએપ અને બધા રીલ જોતા હોય છે. તો અહીંયા આવીને ઘણી એક્ટિવિટીઓ શીખી રહ્યા છે, જેસે પેઇન્ટિંગ છે, અહીંયા ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, કંઈ ચેસ શીખી રહ્યા છે, કંઈ અમુક જગ્યાએ આઉટડોર ગેમ ચાલી રહ્યા છે, બેડમિન્ટન શીખી રહ્યા છે અને ઘણી બધી એક્ટિવિટી અને બહુ એને મજા આવી રહ્યો છે જે છે ને. અને એના ઘરવાળા, એના પેરેન્ટ્સ કેટલા ખુશ છે, એની માઓથી પૂછ્યો તો એટલા ખુશ છે કે આ ખરેખર બહુ સારી એક્ટિવિટીઝ છે. અને આ અહીંયા જે એક્ટિવિટીઝમાં જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બહુ સિરિયસલી એમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે અને બહુ સારી એક્ટિવિટી ચાલી રહી છે. અને આ